વિસનગર શહેરમાં ભાજપ શાસિત પાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેમ શહેરના હાઈવેના રસ્તા ઉપર ખાડા પડતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, જ્યારે શહેરના કમાણા રોડ ઉપર આવેલી આદર્શ વિદ્યાલયથી દીપડા દરવાજા તરફ જતા જાહેર રોડ ઉપર ખાડા પડી જતા વાહન ચાલકો પટકાય છે. એવા સમાચાર ગઈકાલે પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેના કારણે આજે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ રોડ ઉપર પડેલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી અને આ જાહેર રોડ ઉપરના ખાડા પૂરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રસ્તા ઉપરથી દરરોજ હજારો વાહન ચાલકો અને એસટી બસો પણ ગાંધીનગર, અમદાવાદ તથા હિંમતનગર, વિજાપુર જેવા શહેરોમાં આવન જાવન કરવા માટે આ રસ્તે પર પસાર થતી હોય છે. આ જાહેર રોડ ગેરકાયદેસર દબાણોના કારણે દિવસે ને દિવસે રસ્તો સાંકડો બનતો જાય છે, ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર.